શું લેવાનું આઈફોન હે કયો આઈફોન લેવાનો છે? હવે તમે કોમેન્ટમાં લઈ દો કે લઈ દેવાય કે ન લઈ દેવાય. લેવો તો જોઈએ જ ભાઈ, ફાઇનલી ભાઈ છે ને આપણો મેળ પડી ગયો છે. ભાઈ એ વસી કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. ભાઈ આજે છે ને વ્લોગ આપણે બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ છે અમારા વાસુભાઈ છે ને અઠવાડિયાથી વાયા પડ્યો છે. હવે ભાઈ આપણી એટલી કેપેસિટી છે નહીં, અને મારો બેટો પાછળ એવો પડ્યો છે ને કે તમે મને લઈ જ દો. હવે હું લેવાનું કહે છે અને ક્યાંથી લેવાનું છે ને એ આપણે એની મોઢેથી સાંભળી લઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો. મજા આવશે તમને. આજે ધમાકેદાર વિડીયો બનવાનો છે આપણો, અને બધા મિત્રોને સરપ્રાઈઝ છે. ન બોલતા આવડે, આપણે ગામડાના અભણ માણા હોય ને એટલે આવું બધું. મિત્રો ચા પીવા અમારા નયનભાઈ કેવા લાગે? સાચું બોલજો. ચીનિયા જેવો લાગે ને? ચીનિયા. અમારા દાદાએ પણ ચા પી લીધી છે. અને આ મોબાઈલ કેમ લબક થાય રહ્યા છે? આ બધા છે ને આરસુડા, આ બધા આરસુડા, અને આ મોટો આરસુડો. અને અમારે છે ને મહેનતુ માણસ જો આ રહ્યો, આ છે ને મહેનતુ માણસ છે, અને અઠવાડિયાથી વાયા પડ્યો છે. પપ્પા લઈ દ્યો. મામુ એમના બેઠો હે. વાંઢા તારી કેની વાંઢા. મામો એમનો બેઠો તો અત્યારથી કે મારે વોલ લેવી. આવું કઈક કામકાજ છે ભાઈ. અને હવે છે ને આપણે વાસુભાઈને પૂછીએ કે એને શું લેવાનું છે. આપણી તો બજેટમાં નથી ભાઈ, પણ તોય છતાંય છે ને આ બાબલો વાયા પડ્યો છે. તો આપણે એની ઈચ્છા પૂરી કરવાની છે ભાઈ. એની ઈચ્છા પૂરી કરી દેવાની છે, અને એનો હરખે આપણે પૂરો કરી દેવાનો છે. એટલે હમણાં નયન કહેતો તો એ કાંઈ નથી, એના મોઢે આપણે સાંભળી લઈએ શું કરવાનું છે અને શું લેવાનું છે. શું લેવાનું છે? આઈફોન. હે? આઈફોન કયો આઈફોન? 13. ઓહ 13 Pro Max. સાંભળ્યું ને? જો ઈ લેવાનું કેદું નો વાયા પડ્યો છે, પણ આપણી પાસે પસ્તી હોવી જોઈએ ને ભાઈ, કારણ કે ઈ કેટલાનો આવે મને નથી ખબર. કેટલાનો આવે? કેટલાનો? પણ તો પછી હવે ભાઈ તો ભાઈ શું કરશું હવે? તાર પપ્પાને ટકો કરાવી દે અને ચશ્મા પહેરાવી દે, અંધાવો પણ દઈ દે. તો તમારી કિડની વેચી નાખી દો. તાર પપ્પાને હવે ઈ બધી જવા દો. એને તો કહી દીધું કે આઈફોન કેવો? 13 Pro Max. આઈફોન કેવો? 13 Pro Max. 13 Pro Max. આવો કંઈક ફોન હોય. હવે કેટલાનો હોય મને નથી ખબર. આપણે વિષ્ણુભાઈને પૂછી કે આને લેવો છે કે નહીં. આને લઈ દેવાય મોબાઈલ? અને આઈફોન લઈ દેવાય? લઈ દેવાય. કેમ નો લઈ દેવાય? કેમ નો લઈ આખો દેવાય? દી મૈતા એટલે મારે મન જલન થાય કે પણ ઈ આ આખો દી મથે છે, પણ એનું કામ એને લઈ કેવું? ગયો તો મન જલન થાય. તો ભાઈ હવે છે ને વાયા પડ્યો છે, તો હવે એને આપણે તમે લઈ જાવ તો એને જલન થાય. તો આપણે જઈશું. વાળા કોમાં જ્ઞાન દે નહીં. હવે શું કરશું ભાઈ આપણે? મિત્રો તમે કોમેન્ટમાં કંઈક લખીને ઠપકારી દેજો, સરસ મજાની કોમેન્ટ કે ભાઈ આ છે ને હજી તો 11મું આવ્યો નથી, 10માની એક્ઝામ આપી રહ્યો છે, અને 5મા મહિનામાં એનું રિઝલ્ટ આવવાનું છે. હજી 11મું તો આવ્યો નથી. તો અને આઈફોન લેવાનો છે. હવે તમે કોમેન્ટમાં લખજો કે લઈ દેવાય કે ન લઈ દેવાય. લેવો તો જોઈએ જ ભાઈ, કારણ કે એને હે ને અમારી બહુ વિચિત્ર માણસ છે, એટલે એને આઈફોન તો લઈ જ દેવો. હમણાં આપણે હું નયન મામા બે જઈ, નયનભાઈ જઈશું ને? હાલો હાલો જઈ ત્યારે. અને ભાઈ છે ને કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. જોઈએ હવે એને કીધો છે એ મોબાઈલ કેટલાનો આવે છે, જોઈ લઈએ આપણે. ફાઇનલી ભાઈ છે ને બધું રખડી થાકી ગયા, ક્યાંય સેટિંગ આવ્યું નથી. તો છે ને ભાઈ થાક લાગ્યો ને તો હું વી આવ્યો ઘરે. હજી છે ને એક ભાઈબંધની દુકાને જવાનું બાકી છે, પણ હું છે ને ભાઈ દુકાનનો વિડીયો કંઈ નથી બતાવવાનો.
આપણે છે ને સિક્રેટ પ્લાન છે આ, અને કોઈને કહેવાનું નથી કે કઈ વસ્તુ કેટલામાં લીધી અને કેવી રીતના લીધી, કોઈ કહેવાનું નથી આપણે. તો હજી છે ને 3-4 દુકાનો તો ફરી આવ્યો હું. હજી એક આપણે ભાઈબંધની દુકાન બાકી છે, ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીજો, અને મજા આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભાઈ. ભાઈ હવે ક્યાં જઈશું બોલો? આ 2-3 દુકાન ફર્યા પણ ક્યાંય જામી નહીં, અને આપણે જે રીતનું પ્લાનિંગ છે ને એ રીતનું એ લોકો ના પાડે છે. બજેટમાં બજેટ તો ભાઈ આઈફોનમાં તો ભાઈ બજેટ જોવાનું જ નથી આવતું. હવે આઈફોન તો આઈફોન જ કહેવાય, એટલે હવે એમાં બજેટ હોય કે ન હોય, પણ આપણે જે સિસ્ટમથી લેવાનો છે ને એ સિસ્ટમ એ જગ્યાએ છે નહીં. એટલે આપણે તો ભાઈ હવે સિસ્ટમ હું તમને બતાવીશ. આપણા ભાઈબંધની દુકાને જઈશ, પણ હું ક્યાંય વિડીયો નથી બનાવવાનો. આપણે સરપ્રાઈઝ તમારા માટે અને અમારા માટે. 2 hours later. ફાઇનલી ભાઈ છે ને આપણો મેળ પડી ગયો છે, અને આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે. આપણે હે ને વાસુભાઈ આટલું એ એવા છીએ, એ છે ને અત્યારે આ ખુશીમાં એને ભજીયાનો આયોજન કરી નાખ્યું છે અમારે, બટાકાવાળા. તો એ બધું મસાલો લેવા ગયો છે, અને હું છે ને અને હંગરી તો અત્યારે એનું હારે નહોતો લઈ ગયો. 2-3 જગ્યાએ ફેરવો પછી હું એકલો ગયો હતો. તો વસ્તુ આવી ગઈ છે, અને ભાઈ વજન છે, કારણ કે મોંઘું હોય ને એટલે વજન હોય, પૈસાનો વજન હતો. હું લઈ ગયો ત્યારે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે છે ને આપણે બટાકાવાળાનો પ્રોગ્રામ ફાઇનલી છે ને ભાઈ અમારા વાસુભાઈ આજે હરખમાં ને હરખમાં જો બધું લઈ આવ્યા છે. હવે બટાકાવાળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો બટાકા બાપ છે, એમાં બધો મસાલો નાખવાનો છે, અને પછી એમાં બનાવવાનું સગડી ઉપર આપણે. તો જોઈએ હવે આજના ગોટા કેવા સ્વાદિષ્ટ બને છે અને કેવો મીઠાશ એની આવે છે એ જોઈએ આપણે. કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી ભાઈ આપણે છે ને હવે ઉપર જઈએ, અને ગોટાનો પ્રોગ્રામ ક્યાં પીકો એ જોઈ લઈએ આપણે, અને વાસુભાઈને આપી દઈએ આપણે. તો સ્મેલ તો આવવા મળી લાગે છે. તો અમારા મોટભાઈ ક્યાં શું લેવા? સાયકલ તો એ પડી કેમ ભાઈ? જો હજી તો ચૂંદો બને છે. અમારા મોટો કારીગર છે ને, અને અમારા બેન શું કરે, લસણ ફોલી રહ્યા છે. તો જો ભાઈ અમારા વાસુભાઈ આવી ગયા છે, અને આપી દીધું છે એને. અનબોક્સિંગ કરો ભાઈ, અનબોક્સિંગ. આઈફોન હું આઈફોન અનબોક્સિંગ. મોતીભાઈ આગળ જાઓ. અમારો મોતી હોય તેને આવ્યો છે સરપ્રાઈઝ જોવા. અનબોક્સિંગ થઈ રહ્યું છે. તો અમારા અહીંયા મોતીભાઈ આવી ગયા છે. અનબોક્સિંગ આવી ગયું. એપ્રિલ આવી ગયો એપ્પલ. આ રહ્યો જોઈ લ્યો ભાઈ. ભાઈ તમને બધાને મિત્રો ખોટું લગાડતા નહીં કોઈ ભાઈ. એપ્રિલનો મહિનો ચાલે એટલે તમને બધાને એપ્રિલ બનાવી દીધા છે અમે. આઈફોન નથી લીધો. તો છે ને ભાઈ આપણે કાંઈ આઈફોન લીધો નથી, અને આપણું ભાઈ અત્યારે એટલું બજેટય નથી આઈફોનનું. આપણે જે અત્યારે ચાલી રહ્યું છે એ મસ્ત મજાનું છે, તો આપણે એ રીતે જ વાપરશું. અને ભાઈ આ તો એપ્રિલ મહિનો છે એટલે કીધું થોડીક આપણે મોજ મસ્તી કરી લઈએ, અને તમારી જોડે પણ મજાક કરી લઈએ. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ભાઈ કોઈ ખોટું લગાડતા નહીં હો. આઈ એમ સોરી. એપ્રિલ ફૂલ બનાવ્યા તમને કન્ટિન્યુ. ભાઈ હવે છે ને અમારે ગોટાનો પ્રોગ્રામ બની રહ્યો છે. એપ્રિલ ફૂલ તો થઈ ગયું, હવે ગોટા ખાવાના છે. એટલે બટાકાવાળાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે. મારા પપ્પા બનાવી રહ્યા છે ટાણે. આઈફોન બનાવો પપ્પા, આઈફોન. કેવું મસ્ત મજાનું એપ્રિલ ફૂલ કરી નાખ્યું. મેં ખોડા મામા જો નહીં મામા ભાઈ, ખોડા મામાનું નિકનેમ છે ખોડા મામા. ડુંગળી વાડે ડુંગળી વાડો વાડો જો વાડી વાટી જો પોતરા વાડી. હજી એમાં પોતરું કાઢવાનું. પોતરું વાળું તો એમને નાખી દો. દેખાતું નથી મને થોડી ખબર તે એમને નાખી દીધી છે અહીંયા. ચશ્મા પહેર્યા એટલે દેખાતું નહીં. ચશ્મા કાઢ નાખો.
ફાઇનલી ભાઈ જો પતરીના ભજીયા બની રહ્યા છે મસ્ત મજાના ગરમા ગરમ. અને અહીંયા થઈ રહ્યા છે બટાકાવાળા, અહીંયા કાંદાવાળા બનશે, કાંદાવાળા. ડુંગળીના ભજીયા. બોલો બીજું તમારે કઈ કહેવાનું છે બાબા? કાંદાવાળા છે, કાંદાવાળા અને બટાકાવાળા છે અને પતરીના બને છે. તો બન્યા રહીજો, થોડીક વાર લાગશે. હવે તૈયારી જ છે, આમ તો ઘાણો ઉતરવાની તૈયારીમાં છે. કન્ટિન્યુ જોતા રહીજો, આપણે આ ખાવાનું છે. એટલે મિત્રો વિષ્ણુભાઈ બટેટા વડા ખાઈ રહ્યા છે. કેવા બન્યા? મસ્ત. હેવા તમે ચાખ્યું? બન્યા હારા પણ ગરમ લાગે. હજી ગરમા ગરમ ઉતરા. હાથમાં કઈ ખાવા મળ્યું. ઓલા હે ને ગરમે ગરમ મને આપી દીધું, મેં સીધું મોઢામાં નાખી દીધું. પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ, મોઢામાં હા પરસેલા થઈ ગયો. આને ખબર પડે નહીં હાવ ગરમ ગરમ કઈ ખબર પડે નહીં મારું એક જો ભાઈ અહીં બટેટા વડા બની ગયા છે ગરમા ગરમ. અને અહીંયા ડુંગળીના બટેટા બને છે. અહીંયા બટેટા ખાવ, ડુંગળીના ભજીયા બને છે અહીંયા. તો ફાઇનલી મિત્રો અમે આઈફોન લેવાની ખુશીમાં ભજીયા ખાઈ લીધા છે. તો મિત્રો હવે તમને અમારું એપ્રિલ ફૂલ સારું લાગ્યું હોય તો એક લાઈક કરતા જઈજો, સબસ્ક્રાઈબ કરતા જઈજો. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.